ભક્તો આ જે કળી છે ને તે સમજવા જેવી છે। આ સંસારમાં, આ કળિયુગમાં, આ બ્રહ્માંડમાં, આ ધરતીમાં અસંખ્ય વૃક્ષો છે, પણ બિલ્વ વૃક્ષ છે ને તે ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે। ભગવાન શિવજી સાથે જોડાયેલું છે, અને ભગવાન શિવજી સાથે જે વૃક્ષ જોડાયેલું હોય તેનો આપણે સ્પર્શ કરીએ તો 100% નહીં, 1001% આપણા પાપોનો નાશ થઈ જાય। મોટામાં મોટું પાપ હોય તો પણ તેનો ધ્વંસ થઈ જાય। શિવ ભક્તો, જ્યારે પણ આપણે એમ કહેવાય કે ચાલીને જતા હોય, જંગલમાં જતા હોય કે સોસાયટીમાં જતા હોય, ત્યાં આપણે બિલ્વ વૃક્ષ આપણને જોવા મળે તો આપણે તેનો સ્પર્શ કરી લેવો। 2 ઘડી ઊભા રહી જવું, ગાડી લઈને જતા હોય કે ચાલીને જતા હોય, તેને સ્પર્શ કરી અને નમન કરી લેવું। આમ બે આંખે અડાડી અને આમ માથે ચડાવી લેવું, અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય બોલી લેવું, હર હર મહાદેવ હર બોલી લેવું। શિવ ભક્તો 100% નહીં, 1001% આપણા પાપોનો નાશ થઈ જાય છે। બિલ્વ વૃક્ષમાં જે કડી છે ને તે સમજવા જેવી છે કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, વિચાર તો કરો, ખાલી દર્શનથી આપણે પાપ ધોવાય છે। સ્પર્શનમ પાપ નાશનમ, ખાલી સ્પર્શથી એમ કહેવાય કે ગમે તેવા પાપ ધોવાય છે। અઘોર પાપ સહારમ, મોટામાં મોટા પાપ હોય ને તો પણ તેનો સહાર થઈ જાય છે। બિલ્વ વૃક્ષમાં એમ કહેવાય કે એક દેવતા નહીં, 33 કરોડ દેવતાઓનો વાસ છે। એમ કહેવાય કે પાંદડે પાંદડે દેવતાઓ સમાયેલા છે। કંટકમાં પણ દેવી દેવતાઓનો વાસ છે। મૂળમાં, મધ્યમાં અને ડાળીઓમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે। અને જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય, સર્વ દેવી દેવતાઓનો વાસ હોય, અને તેને આપણે સ્પર્શ કરીએ તો કેમ આપણા પાપોનો નાશ ન થાય? 100% આપણા પાપોનો નાશ થઈ જ જાય, કારણ કે પુરાણોમાં ઉલ્લેખ છે, અને જે શાસ્ત્ર કહે છે ને તે ખોટું નથી। 100% તેનો પ્રભાવ પડે છે, પણ આપણે તેવું કરતા નથી। શાસ્ત્ર વાંચી લઈએ છીએ, વિડીયો જોઈ લઈએ છીએ, તેનું અમલીકરણ કરતા નથી। શિવભક્તો ક્યારેક કરી જોવો, જ્યારે આપણને એમ કે બિલ્વ વૃક્ષ મળે ને ત્યારે સ્પર્શ કરી લેવું, આંખે ચડાવી લેવું। અને શિવભક્તો હું એક વિશેષ વાત એ પણ કરું, જ્યારે પણ તમને બિલ્વ વૃક્ષ જોવા મળે, દર્શન કરવા મળે, ત્યારે દર્શન તો કરી જ લેવા, સ્પર્શ કરી લેવું, પણ સાથે સાથે જે બિલ્વ વૃક્ષના કુણા પાન હોય ને તેને ચાવી જવા। કરોડો ગણી શક્તિઓ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે। જ્યારે આપણે કુણા પાન છે ને તે પેટમાં ઉતારીએ છીએ ને ત્યારે કરોડો ગણી શક્તિ આપને પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે તે બિલ્વ વૃક્ષની તાકાત જ એવી છે। તો ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું, કદાચ આપણાથી શિવલિંગ પૂજા ન થાય, કદાચ આપણને સમય ન મળે, તો ભગવાન મહાદેવનું આ જે બિલ્વ વૃક્ષ છે તેને સ્પર્શ કરી લેવું, તેના દર્શન કરી લેવું। 100% આપણો પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે। તો શિવભક્તો, સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।